બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। અદાણી ફાઉન્ડેશન સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ ભુજ દ્વારા સરકાર અને ફાઉન્ડેશન વચ્ચે થયેલા MOUનું પાલન નહીં કરવા સબબ કોર્ટના તિરસ્કારની અરજી દાખલ થઈ। કોર્ટ દ્વારા આકરી ટીકા કરવાની વાત બહાર આવી। જીકે જનરલ હોસ્પિટલ જ્યારથી અદાણી ગ્રુપે સંભાળી છે ત્યારથી વિવાદમાં છે। સરકાર વચ્ચે થયેલ કરારનું તથા 30/1/2012માં હાઈકોર્ટમાં ચાલેલ કેસમાં જે શરતો નક્કી થયેલ અને કોર્ટે હુકમ કરેલ તે પ્રમાણેનો અમલ ન થતા કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ હાઈકોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરી હતી। શું છે વિગત અને શું થઈ છે કાર્યવાહી તે આદમભાઈ ચાકી પાસેથી સાંભળીએ। આજે અમે એક મહિના પહેલા હાઈકોર્ટમાં જે તારીખ 30/1/2012ના અદાણી ગ્રુપને જીકે જનરલ હોસ્પિટલ અને કોલેજ સોંપી દેવાનો આદેશ હાઈકોર્ટે કર્યો હતો। એ હાઈકોર્ટે જે આદેશ કર્યો હતો એના જે પણ હુકમ હતો એનો હુકમનો આધાર થતો હતો એટલે કન્ટેનમેન્ટ કોર્ટ મેં હાઈકોર્ટમાં દાખલ કરી। એની આજે હિયરિંગ હતી। આજે હિયરિંગમાં જે મુદ્દા મેં રજૂ કર્યા હતા કે 300 બેડ ગરીબ માણસોને ફ્રી રહેવા જોઈએ, જે હાઈકોર્ટનો આદેશ હતો। 450 બેડ અદાણીને પોતાને બનાવવા પડે, 30 કરોડના પોતાના ખર્ચે। સાથે સાથે જે મેડિકલની આવક થાય એ આવક આમાં વપરાય કે કચ્છના લોકોને સૌરાષ્ટ્ર અને અમદાવાદ જવું ન પડે સુવિધા લેવા માટે। એ તમામ સુવિધાઓ આ હોસ્પિટલમાં મળવી જોઈએ એવો ખુલ્લો એકદમ ફર્સ્ટ આદેશ હતો। એ આદેશનું અનાદર થઈ રહ્યો હતો। પછી સિવિલ હોસ્પિટલ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પાસે રહી પણ આનું પણ અનાદર થયો હતો ને જે નવું MOU જે 99માં જે બનેલ હતો 99નું હાઈકોર્ટે કેન્સલ કર્યું, નવું MOU કર્યું। MOUનું પણ અમલ થતું નથી એવું હાઈકોર્ટે આજે કીધું ને હાઈકોર્ટે આજે 3 અઠવાડિયાનો ટાઈમ આપ્યો, નોટિસ નહીં, ટાઈમ આપ્યો 3 અઠવાડિયામાં તમે એફિડેવિટ કરો નકર કન્ટેનમેન્ટ કોર્ટ થાય છે તમારું કાર્યવાહી શું કામ ન કર્યું એવું આજે કોર્ટે હુકમ કર્યું છે। ગમે એની સત્તા હોય, ગમે તે ચમરબંધ હોય પણ ન્યાય સાથે ઝૂકવું પડે છે, એ મને આજ ખરેખર આનંદ છે। એમ આ રીતે અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના લોકોને યોગ્ય રીતે સેવા અપાતી નથી તેવી ફરિયાદો ફરી સપાટી પર આવી છે। માધાપર ગામે આવેલા નાના યક્ષના 2 દિવસીય મેળાનો પ્રારંભ રવિવારે સાંજે કરવામાં આવ્યો। રવિવારે સાંજે મેળાનો રંગ જામ્યો હતો તેમજ શહેરી અને ગ્રામીણ સંસ્કૃતિનો અનેરો સમન્વય જોવા મળ્યો હતો। આ મેળામાં 300 જેટલા સ્ટોલો ઉભા કરવામાં આવ્યા છે। માધાપર યક્ષ બોતેરા સંઘ દ્વારા રવિવાર અને સોમવારના દિવસે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં મુંબઈ અને રાજકોટથી ભાવિકો પેડી માટે આવી પહોંચ્યા છે। નૂતન મંદિરના માધાપર જખ બોતેર સંઘ દ્વારા નિર્માણ બાદ લિફ્ટ સહિતની સુવિધા ઊભી કરાઈ છે। આ મેળાને માધાપર જૂનાવાસના સરપંચ હંસાબેન સોલંકીના હસ્તે રિબિન કાપી ખુલ્લો મુકાયો હતો। હું પ્રવીણ જખભાઈ નંદુ અહીંયાનો ટ્રસ્ટી છું। અહીંયા યક્ષદેવનો છેલ્લા 10 વર્ષથી થોડો ધીમે ધીમે અમે વિકાસ કરીએ છીએ। હવે અહીંયા યાત્રિકો માટે જો દર્શન બહારથી આવે છે એના રહેવાની બધી અમે લોકોએ સેનેટરી બનાવી છે। મારી સાથે નરેશભાઈ, વિનોદભાઈ ને બધા અમે લોકો, શાંતિભાઈ ને બધા અમે લોકો ટ્રસ્ટી અહીંયા કામ કરીએ છીએ। અહીંયા હવે 50-51 રૂમો થઈ ગઈ છે। બધા આપણા જેટલા યક્ષદેવના ભાવિકો છે એના ડોનેશનથી થયું છે। યક્ષ મંદિરનું બી નિર્માણ કાર્ય પાછળ યક્ષ મંદિર છે એનું બી નવીનીકરણ 2 વર્ષ પહેલાં થયું છે। હજી બી એનો ધીરે ધીરે ગાર્ડન, ઉદ્યાન એને આપણો આવતા 5 વર્ષમાં મારું ટાર્ગેટ છે કે આ આપણા ભારતમાં આ બી એક ભ્રમણ સ્થળ થઈ જાય અને યક્ષદેવ કાયમ આપણા કચ્છની નહીં આખા ભારતની ઉપર કૃપા દ્રષ્ટિ બનાવે। ઘણા જ વર્ષોથી આ યક્ષદાદાના સાનિધ્યમાં માધાપર મધ્યે ઉજવણી કરવામાં આવે છે અને
એક ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં છેલ્લા 2 વર્ષથી માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત તેમજ યક્ષ મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આ લોકમેળો છે એની ઉજવણી 2 દિવસની કરવામાં આવે, એટલે રવિવાર અને સોમવાર જેની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અને જેમાં આ મેળામાં સમગ્ર કચ્છના ભાવિકો ઉમટી અને આ લોકમેળાની મજા માણે છે. અને સાથે સાથે પરમ શ્રદ્ધેય યક્ષ દાદા જે માધાપરની વિકાસ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે હંમેશા રક્ષણ કરતા રહ્યા છે અને તેમના આશીર્વાદ સદાય આ માધાપર ઉપર વરસી રહ્યા છે. અમે પણ સૌ પ્રાર્થના કરીએ છીએ કે આવતા દિવસોમાં સમગ્ર માધાપર વધુ વિકાસવંતું બને તેમજ માધાપરની સુખ સમૃદ્ધિ વધારે વધે તેમજ લોકોનું આરોગ્ય પણ જળવાઈ રહે એ માટે યક્ષદાદાના સદાય આશીર્વાદ વરસતા રહેશે. હા, પલ્લવી ચેતન ગાંધી. એકદમ સરસ, બધી રાઇડ્સ સારી છે, સ્ટોલ ઘણા છે બાળકોના રમકડાઓના, બહુ જ ઘણા છે આ વખતે, વિવિધતા સારી છે બહુ, અને એકદમ સરસ લાગ્યું. મારું નામ મિત ભટ્ટ છે. અમે શાંતિ મેળો ભરીએ છીએ, બહુ સારો મેળો છે, બહુ સારું લાગે છે. અને ચીચોડામાં બધી જગ્યાએ ફર્યા, બહુ વસ્તુ પણ સારી છે જોવાની. આયોજન બહુ સરસ છે, બહુ સારું છે, સુંદર જોવા જેવું છે. મારું નામ છે ગોસ્વામી ઈસા. હું અહીંયા માધાપરમાં જ રહું છું અને મને આ યક્ષ મેળો ખૂબ સુંદર લાગ્યો. મેં દર્શન કર્યા અને આખો મેળો ફર્યો, મને બહુ મજા આવી. નૈના ભટ્ટ. અહીં યક્ષ મંદિર આ બાજુ કશ્મીર કોલોની. હા, આ વખતે મેળો બહુ સરસ બનાવવાનો છે, પબ્લિક બહુ વધારે છે. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500 માસિક 40 હપ્તા તથા 5000 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ, દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9979727865. આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. કચ્છમાં ડેન્ગ્યુના વ્યાપક કેસ. ઠેર ઠેર તાવના વાયરા, મેલેરિયા તથા ડેન્ગ્યુ નાથવા માટે જિલ્લા પંચાયતનું તંત્ર ઊણું ઉતરે છે. કચ્છમાં ડેન્ગ્યુના અનેક કેસ નોંધાયા છે, પણ સત્તાવાળાઓ પાસે 4 કેસની જ વિગત છે. ખાનગી લેબોરેટરીઓ તથા ખાનગી પ્રેક્ટિશનરો જિલ્લા પંચાયતને કે નગરપાલિકાને માહિતી આપતા નથી તેવું સૂત્રો જણાવે છે. ખાનગી દવાખાનાઓ દર્દીથી ઉભરાઈ રહ્યા છે, છતાં જિલ્લા પંચાયત જ્યારે ડેન્ગ્યુના કેસ સામે આવે છે ત્યારે શું કામગીરી કરે છે તેનું રટણ કર્યા કરે છે, પરંતુ ડેન્ગ્યુ, મલેરિયા કે સ્વાઇન ફ્લૂ ફેલાય તે પહેલા તેમની કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા છે. જ્યારે કેસ ડિટેક્ટ થાય છે ત્યારે શા માટે તંત્ર દોડે છે? શું કાર્ય પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવો જોઈએ? આ અંગે ઘણી બાબતો જો અભ્યાસ થાય તો બહાર આવે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને આરોગ્ય ખાતાના અધિકારીઓ વચ્ચે સંકલન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સંકલન માટે કાર્યવાહી કરવાનું સ્વીકાર્યું છે. સમગ્ર આરોગ્ય તંત્ર વચ્ચે સંકલન કરીને જે કંઈ બને ત્યાં સુધી માનવીય ત્રુટીઓ છે એ ત્રુટીઓને દૂર કરીને સરકારની જે કંઈ હેતુ છે એ હેતુ છેક છેવાડાના લોકો સુધી પહોંચે અને ખાસ કરીને આવા પ્રકારની જે કંઈ લેબોરેટરી કે ડોક્ટરો છે વગેરે એની સાથે ખાનગી ડોક્ટરો સાથે પણ સંકલન કરીને અદ્યતન માહિતી મળે અને બને ત્યાં સુધી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરની દૃષ્ટિએ પણ આવતા દિવસોમાં આરોગ્ય તંત્રનું સંકલન કરીને પ્રયત્નો કરવામાં આવે. આપણે જાણીએ છીએ કે કચ્છ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ સમગ્ર દેશના જિલ્લાઓમાં સૌથી વિસ્તારની દૃષ્ટિએ મોટો જિલ્લો છે. રિમોટ એરિયામાં પણ છૂટી છવાઈ વસ્તી હોવાને કારણે
આરોગ્યની સેવાઓમાં ક્યાંક મુશ્કેલી પડતી હશે એ ત્રુટીઓને પણ દૂર કરીને છેક છેવાડાના લોકો સુધી પણ આ સગવડતાઓ પહોંચે એ દિશામાં પણ ચોક્કસપણે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરીશું. ત્યારબાદ એપિડેમિક રોગચાળા અધિકારી ઇન્ચાર્જ ડોક્ટર ભાર્ગવને આ અંગે પૂછવામાં આવતા તેમણે પણ કોઈ નક્કર જવાબ આપ્યો નથી. એટલે આરોગ્ય તંત્ર તો સતત આપણા ફિલ્ડની કામગીરીમાં કાર્યરત છે જ, અને હમણાં જો થોડાક દિવસ પહેલાં કન્ટિન્યુઅસ વરસાદ થઈ છે એના લીધે ખાડા ખાબોચિયામાં ભારે અગાસીઓ પરના ઘરોમાં પાણી ભરાઈ ગયું. એમાં બ્રીડિંગ ચાલુ થઈ જાય એટલે એ તાવ ઉદ્ભવે છે. એના માટે આપણા આરોગ્યના કર્મચારી ભાઈઓ બહેનો તે દિવસથી જ આપણા ફિલ્ડની કામગીરીમાં લાગી ગયા છે. સપ્ટેમ્બરમાં તો આપણે 18 જો કેસ સસ્પેક્ટેડ કેસ હતા એમાં કન્ફર્મ 8 થયા છે ને 10 નેગેટિવ આવે છે, એટલે 8 ને ડેન્ગ્યુ છે. આગામી સમયમાં આપણે ડેન્ગ્યુને અટકાવવા માટે આપણે આરોગ્ય કર્મચારીઓ, મેડિકલ ઓફિસરોની બધાની આપણે ટીમ બનાવશું ના આપણે કેમ્પ કરશું और घरे घर सर्वे करावશું. સર્વેમાં અગર ક્યાંય આપણે એડીઝ મચ્છરના લાર્વા મળતા હોય ને એવિટની કામગીરી દ્વારા નાશ કરાવશું ના જો તાવના કેસો મળશે એનો આપણે સેમ્પલ લઈશું ને એમાં જો પોઝિટિવ આવશે એને ટ્રીટમેન્ટ અપાવશું. એ રીતે જોઈએ તો સમગ્ર પ્રશ્ને મા ન્યૂઝની ટીમે જુદા જુદા અધિકારી સાથે વાતચીત કરી તો એવું જાણવા મળ્યું કે આરોગ્ય શાખાના વરિષ્ઠ અધિકારી અને તેમના વિભાગના અન્ય અધિકારી વચ્ચે તાલમેલ નથી. સાથે સાથે ખાનગી લેબ અને ડોક્ટરો ઉપર માહિતી ન આપવા અંગે કોઈ જ કાર્યવાહી થતી નથી. જો કે જિલ્લા પંચાયતના પ્રમુખે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જે હોય તે જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાની ઓછી સક્રિયતાને કારણે જિલ્લામાં વારંવાર રોગચાળો ફેલાય છે તેમ જાણકારો માને છે. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. આજે ભુજ નગરપાલિકાની કારોબારીની મીટિંગ યોજાઈ. કર્મચારીઓને ડ્રેસ અપાશે તથા ગેસ લીકેજ સમયે સેફટી માટે BA સેટની ખરીદી કરાશે. ભુજ નગરપાલિકાની આજે ભરાયેલ કારોબારી મીટિંગ હંસાબેન લાલનના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં કારોબારી સદસ્યો હાજર રહ્યા હતા. આજની મીટિંગમાં ગેસ ગળતર સમયે ઉપયોગમાં લેવા માટે સેફટી સાધનો, ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટેના જરૂરી સાધનો વગેરે ખરીદવા નિર્ણય કરાયો છે તથા 2 નવા ઇજનેરોની નિમણૂક પણ કરાઈ છે. આ બાબતે ચીફ ઓફિસરે વિશેષ વિગતો આપી. જુદી જુદી જે કમિટી દ્વારા મીટિંગ્સ રજૂ થઈ હતી એ મીટિંગ્સને બહાલી આપવામાં આવી. એ ઉપરાંત નગરપાલિકાના જે રૂટીન કામો હતા જેની મંજૂરી આપવાની થતી હતી કારોબારીએ, એ રૂટીન વહીવટી પ્રક્રિયાને મંજૂરી આપેલી છે. આ ઉપરાંત કર્મચારીઓ દ્વારા ડ્રેસ આપવાની માંગણી રજૂ કરેલી હતી, તે અંગે નિર્ણય કરાયેલો છે. ફાયરના એ પોઝિટિવ નિર્ણય કરાયેલો છે. ફાયરના જે સાધનો લેવાના થાય છે એમાં 4 બ્રીથિંગ એપાર્ટસ જેને BA સેટ કહેવામાં આવે છે, કામદારોની સલામતી માટે એ લેવામાં આવેલો છે અને કામદારોને વીમા પણ લેવાના નિર્ણય કરવામાં આવેલો છે. આ ઉપરાંત મિકેનિક શાખા, બાંધકામ શાખાના જુદા જુદા પ્રકરણો છે એ બાબતે નિર્ણય લેવામાં આવેલો છે. નગરપાલિકામાં હાલમાં જે એન્જિનિયરની જગ્યા ખાલી પડેલી છે એમાં 2 એન્જિનિયરની ભરતી કરવાનો પણ નિર્ણય કરવામાં આવેલો છે. જે નિર્ણય કરવામાં આવ્યા છે ગયા વખત આ નિર્ણયનો અમલવારીની કોઈ સમીક્ષા કરી? સામાન્ય રીતે બધા જ નિર્ણયોના અમલવારી થઈ ગઈ છે. આજે જે નિર્ણય લેવાયો છે એમાં ભરતી બઢતીના જે કંઈ કાર્યવાહી કરવાની થાય છે એનો આજે જ તો હુકમ આપવામાં આવશે. BA સેટ જે લેવાનો થાય છે એમાં પણ વર્ક ઓર્ડર આજે જ આપવામાં આવશે. સૌથી જે કામદારોને BA સેટ આપવાનો થાય છે એ એન્જિનિયર્સ લેવાના હતા એ અને હું ફોકસ એટલા માટે કરું છું કે નગરપાલિકાના તંત્ર માટે આ જરૂરી હતું, જેથી કરીને અમારી જે પેન્ડિંગ કામગીરી છે એને વેગ મળશે. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી ધાર્મિક, રાજકીય
शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योगनी हस्तकलाकृतिओथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र। महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड। महिला गृह उद्योग बेनमून हस्तकलाकृतिओना सर्जक एड्रेस दुकान नंबर 1 जुबिली ग्राउंड ની પાછળ અક્ષરરાજ એપાર્ટમેન્ટ બેન્કર્સ કોલોની ભુજ। કોન્ટેક્ટ 9727722122 9426968178। ભુજમાં ગંદકી અનેક જગ્યાએ થાય છે એ વાત તમામ ભુજવાસીઓને ખબર છે, પરંતુ જો કોઈ મંદિર કે સુરાપુરા અને સતીમાના મંદિરની સામે જ ગંદકી થાય તો તંત્ર સામે લોકો નારાજ થાય તે સ્વાભાવિક છે। ભુજની લાલન કોલેજના વિદ્યાર્થીઓએ આજે આ ગંદકી બાબતે અવાજ ઉઠાવ્યો છે। ભુજના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે સુરાપુરા દાદા અને સતીમાની પ્રતિમાઓ આવેલી છે, ત્યાં જ લોકો ગંદકી કરી રહ્યા છે, જેના કારણે ત્યાં રખડતા ઢોર આવે છે અને ત્યાં ગંદકીની સાથે સાથે ગાયો પ્લાસ્ટિક પણ ખાય છે, જેથી આ વિદ્યાર્થીઓએ આજે ભુજ નગરપાલિકાને રજૂઆત કરી હતી કે મંદિરોની પાસે આવેલી ગંદકીને ઝડપથી દૂર કરવામાં આવે। શું નામ છે આપણું? સોઢા રવિરાજસિંહ મારું નામ છે। લાલન કોલેજમાં અભ્યાસ કરતો એનસીસી ક્રેડિટ હોવાના કારણે અમે રોજ અહીંયાથી પસાર થઈએ જોઈએ છીએ। આપણે જોઈએ છીએ કે અહીંયા સુરાપુરા સતી અને એની સામે કચરો ગંદકી બહુ લાગે છે। આ ગાયું કચરો ખાય છે અને આ ગાયુંના પેટમાં પોલિથીન કચરો જાય છે। તો મારી એવી રિક્વેસ્ટ છે કે નગરપાલિકાને કે ભુજ નગરપાલિકાને રિક્વેસ્ટ છે કે અહીંયા કંઈક પ્લાસ્ટિક યોગ્ય પગલાં લે અને આ ગાયું જે કચરો ખાય છે પ્લાસ્ટિક ખાય એને બદલે પગલાં લેવા જરૂરી છે। હા સર, મારું નામ જાડેજા જયદીપસિંહ છે। હું લાલન કોલેજમાં અભ્યાસ કરું છું અને દરરોજ આ જગ્યાએથી હું પસાર થઉં છું ત્યારે રોજ આ વસ્તુ જોવા મળે છે કે અહીંયા સતીઓ મંદિર કોઈ પણ હોય છે ત્યાં કચરો કેટલો બધો હોય છે, પ્લાસ્ટિકના કચરા, બાજુમાં બેકરી છે ત્યાંથી તેનો કચરો લોટ ફેંકે છે। આ ગાયું તથા સર્વ એમ વાસ દુર્ગંધ કેવી એમ સિટીના ખરેખર નગરપાલિકાને ધ્યાન દેવા જેવી બાબત છે કે તે અત્યાર સુધી કાંઈ આના પગલાં નથી લેવાના, તો આના માટે કંઈ યોગ્ય પગલાં લેવા જરૂરી। જક બોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ। મેન્સ વેર, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જક બોતેરા ધ ફેશન હબ। કોટન, મલ કોટન, સિલ્ક, બ્રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ અને જેગિન્સ। મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો। મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં। જક બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9909951272। આજે વિશ્વ સાક્ષરતા દિન છે। આજના દિવસે ભુજની ખાસ જેલ પાલારા ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી। રોટરી ક્લબ ઓફ ભુજ અને જિલ્લા નિરક્ષર શિક્ષણ કચેરી દ્વારા પાલારા જેલ ખાતે વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી કરવામાં આવી હતી। આજે આ કેદીઓને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। 24 ઓગસ્ટના રોજ દર વર્ષે પાલારા જેલમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે 30 જેટલા કેદીઓએ પરીક્ષા આપી હતી। તેમજ હવે નવા નિરક્ષર વર્ગો શરૂ કરવામાં આવશે તેમજ કેદીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને આગામી સમયમાં નવા વર્ગો શરૂ કરવામાં આવશે। તે માટે રોટરી ક્લબ ભુજ દ્વારા અભ્યાસ માટે જરૂરી વસ્તુઓ આપવામાં આવી હતી। આજના વિશ્વ સાક્ષરતા દિન નિમિત્તે પાલારા ખાસ જેલ ખાતે ભુજ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી કચેરી અને રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા કેદીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટેનો કાર્યક્રમ હતો। 24 ઓગસ્ટના રોજ સાક્ષર થયેલા કેદીઓ માટેની પરીક્ષા લેવાઈ છે, જેમાં 30 કેદીઓએ તે પરીક્ષા આપી છે। હવે પછી અમારી પાસે જે નિરક્ષર કેદીઓ નવા આવ્યા છે એનો સર્વે કરી નવો વર્ગ શરૂ કરવા જનાર છે અને એના માટેની શૈક્ષણિક સામગ્રી, નોટબુક, પેન, પેન્સિલ તેમજ વાંચનમાળા રોટરી ક્લબ તરફથી આ જેલને ભેટ આપવામાં આવેલ છે। ઉપરાંત બીજી યુનિવર્સિટીમાં કેન્દ્રો અહીંયા છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી અને અન્નામલાઈ યુનિવર્સિટી। એ કેન્દ્રોમાં પણ શિક્ષણ માટે કેદીઓ જોડાય
એના માટે પ્રોત્સાહક વાતો આજના કાર્યક્રમમાં કરવામાં આવેલ છે. મોહનભાઈ શાહ, રોટરી પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. રોટરી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને વિશ્વવ્યાપી જે પ્રશ્નો હોય છે એના નિરાકરણની અંદર સતત પ્રવૃત્ત રહે છે. પોલિયો મુક્ત વિશ્વ બનાવવાની દિશામાં પ્રથમ પગલું ભર્યા પછી સાક્ષરતા અભિયાન શરૂ કરેલું છે અને ટીચનો કાર્યક્રમ રોટરી ઇન્ટરનેશનલ તરફથી શરૂ કરવામાં આવેલો છે. એના ભાગરૂપે અજ્ઞાનતા દૂર થાય અને સાક્ષરતાનો વિકાસ થાય એ ઉદ્દેશથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. મારું નામ બટુક નરસિંહ દેવી પૂજક છે. રહેવાસી મારે ગાંધીધામ. જેલમાં આવ્યો આજ મારે 3 વર્ષ થઈ ગયા, પણ 3 વર્ષની અંદરમાં અમને એવું સરસ દેખાઈ ગયું કે અમને બધી ખબર માહિતી પડી ગઈ કે જેલ અંદર આવી ગયા અમે, એટલે અમને ખોટી રીતે ફસાવવામાં આવી ગયા. અત્યારે અમને પૂરેપૂરી માહિતી આપી કે આ જે કર્યું છે એવું અમે બહાર નીકળી પાછા નહીં કરી, પણ અમને ઘણી બહુ મસ્ત શિક્ષા જડી ગઈ અંદર. प्रीत ट्रैक्टर्स अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, दमदार हाइड्रोलिक्स, जगमगाती एलईडी लाइट्स, किसान का मीत. प्रीत ट्रैक्टर्स. गुरु कृपा ट्रैक्टर्स ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स. ब्रांच ऑफिस भारापर रोड, नारणपर, तालुको भूज, कच्छ. जयसिंह सुवर्ण सिंह सयाण 9724504239. परेश भाई वालजी भाई गाजीपरा 9737919005. ભુજમાં 2 બ્લડ ડોનેશન કેમ્પમાં 100થી વધુ બોટલ બ્લડ ડોનેશનમાં મળ્યું. જીકે જનરલ હોસ્પિટલમાં યોજાયેલ કેમ્પમાં લોકો ડોનેશન માટે ઉમટી પડ્યા. ભુજમાં અખિલ ભારતીય તેરા પંથ યુવક સંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સમગ્ર ભારતમાં એક જ દિવસે 1 લાખ બોટલ ભેગી કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ બાબતે યુવક સંઘના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે જયેશ દોશી છે. અમારા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના આયોજનમાં આ બ્લડ ડોનેશન કરવામાં આવે છે. આજથી 2 વર્ષ પહેલાં અમે 17 સપ્ટેમ્બર 2012 કરેલું અને આજે પણ કરીએ છીએ. આ ઓલ ઓવર ઇન્ડિયામાં 700 સિટીમાં 700 કેમ્પ યોજાય, 300 સિટીમાં યોજાય છે. પણ તે એક જ છે કે આ લોહી એક એવી વસ્તુ છે જેનો કોઈ મેન્યુફેક્ચર નથી, જેનો કોઈ પર્યાય નથી. અને વધુમાં વધુ યુવકો રક્તદાન કરે અને બીજાનો જીવ બચાવવામાં પ્રયત્ન કરે. અત્યારે લગભગ ઓલ ઓવર ઇન્ડિયામાં અમારું લગભગ 75,000 બોટલ એકત્ર થઈ ગઈ છે અને 1 લાખનું આપણું ટાર્ગેટ છે. હજી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે અને અમને વિશ્વાસ છે લગભગ 1 લાખ બોટલ ભેગી થઈ જશે. એ રીતે બીજો એક બ્લડ ડોનેશન કેમ્પ સેવા સંસ્થાએ યોજ્યો હતો. સંસ્થા દ્વારા સદસ્યોના લગ્ન તથા જન્મદિને આવા કેમ્પો યોજાય છે, જેથી બ્લડ કોઈ જરૂરિયાતમંદ લોકોને કામ આવે. સેવા સંસ્થાના સૂત્રધારોએ આ બાબતે વિશેષ માહિતી આપી હતી. દીપા પૂજારા. આજે મેં 35 યર્સ લાઈફના કમ્પ્લીટ કર્યા છે અને મારી એવી ઈચ્છા હતી કે આપણે દર વખતે જે બર્થડે સેલિબ્રેશન હોય કે એનિવર્સરી હોય તો આપણે હોટલમાં જઈ અને એન્જોય કરીએ છીએ. એની બદલે એવો વિચાર આવ્યો આ વખતે કે ભાઈ ઘરમાં બધાએ કે ભાઈ આપણે કંઈક એવું કામ કરીએ કે જે સેવા ઉપયોગી હોય, કે લોકોને મદદરૂપ થઈ શકીએ. આપણે એક વર્ષના પર્ટિક્યુલર દિવસે કે આપણો બર્થડે કે એનિવર્સરી હોય ત્યારે એક એવી શરૂઆત કરી છે કે ભાઈ આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ કે જેનાથી આ કાર્યથી કે જે લોકોને બ્લડની જરૂરિયાત છે એ લોકોને આપણે ઉપયોગી થઈ શકીએ. સેવા ટ્રસ્ટ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એનું આયોજનનું મુખ્ય કારણ છે બર્થડે નિમિત્તે. એમાં મંત્રી હું સંદીપ પવાણી, મારા પુત્ર હર્ષ પવાણીનું બર્થડે છે. અમને આપણા ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ પૂજારા મિસિસનું પણ આજે બર્થડે છે. એ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જીકે જનરલ શું કામ? એટલા માટે કે અહીંયા કને જે બી બ્લડ આપણે આપીએ છીએ એ પેશન્ટે વિનામૂલ્યે આપવામાં આવે, કોઈ પણ ચાર્જ લીધા વગર. તમે ધારો કે બહારની કોઈ લેબોરેટરીમાં આપો છો તો એ લોકો ચેકિંગના નામે જે ચેકિંગનો ચાર્જ લે છે એ લોકો પાસેથી વસૂલ કરે છે. તો અહીંયા આપવાથી ખરેખર લોકોને ફ્રીની અંદર લોહી મળે છે. તો અમારો હેતુ જનરલ હોસ્પિટલમાં કરવાનો હેતુ એક માત્ર એક આ છે કે લોકોને ફ્રીમાં બ્લડ મળી શકે.
ભુજમાં અવારનવાર સર્જાતી બ્લડની અછત સામે આવા કેમ્પો ઘણા ઉપકારક બની રહેશે. આશાપુરા ફર્નિચર દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. 100થી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. ઇમ્પોર્ટેડ સોફાના રિપેરિંગ કામ પણ કરી આપવામાં આવશે તથા સોફા સેટનું કાપડ પણ ચેન્જ કરી આપવામાં આવશે. તો જલ્દી કરો અને આપની પસંદગીના સોફા સેટ મેળવો આશાપુરા ફર્નિચરમાંથી. અમારું એડ્રેસ નોંધી લેશો. ચેતના બેગની સામે આનંદ રિંગ રોડ ભુજ, 36 મીટર રિંગ રોડ જયનગર પાટિયા ભુજ, કચ્છ ઉદય ભવન ગાયત્રી મંદિર રોડ ગાંધીધામ, પાણીના ટાંકા સામે લાઈજા રોડ માંડવી, ICICI બેંક પાસે ન્યૂ મુન્દ્રા. ગાયત્રી શક્તિપીઠ માધાપર દ્વારા છેલ્લા 18 વર્ષથી નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ ચાલી રહ્યો છે. અત્યાર સુધી અંદાજે 5,500થી વધારે ગરીબ દર્દીઓએ લાભ લીધો છે અને આ કેમ્પ દર રવિવારે ગાયત્રી શક્તિપીઠ માધાપર ખાતે યોજાય છે. આ હોમિયોપેથી કેમ્પની શરૂઆત ગાયત્રી શક્તિપીઠના ડોક્ટર વિશનજીભાઈ લોડાઈએ કરી છે અને ત્યારબાદ ડોક્ટર રેખાબેન પટેલ અને હવે ડોક્ટર બીજલબેન ગોર સેવા આપી રહ્યા છે. દર અઠવાડિયે આ કેમ્પમાં 120થી વધુ દર્દીઓ લાભ લે છે. પેરાલિસિસ, પથરી, બ્લડ પ્રેશર, વેરિગસ વેન્સ વગેરેની સારવાર આ કેમ્પમાં આપવામાં આવે છે. શક્તિપીઠ દ્વારા અલગ અલગ ગામડાઓમાં મેડિકલ કેમ્પો દ્વારા આવી તમામ સેવાઓ આપવામાં આવે છે. મારું નામ વાલજીભાઈ ચૌહાણ. કાર્યક્રમમાં શક્તિપીઠના જે કાર્યક્રમો જે છે ખરેખર જે સંસ્કારો જે છે આપણા ભારતીય સંસ્કૃતિના એ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને ઉજાગર કરી અને માનવતાને માટે આપણે શું કામ યોગદાન આપી શકીએ એમ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ જે શિક્ષણ ગાયત્રી પરિવારને આપ્યું છે એ શિક્ષણને હિસાબે જનમાનસનું પરિષ્કૃત કરી અને સત્પ્રવૃત્તિ સમર્થન કેવી રીતે કરવી એને માટે જે એણે કાર્યક્રમ અને પ્રોગ્રામ આપ્યો છે એ પ્રોગ્રામ હિસાબે સમગ્ર વિશ્વ ગાયત્રી પરિવાર એમાં કાર્યરત છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા 9427438781. મીત વોરા 9408435141. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.